ઉત્તરાયણ નજીક આવતાની સાથે ચાઇનીઝ દોરીનો ગેરકાયદે વેપલો શરૂ થઈ ગયો। અમદાવાદ પોલીસ ચાઇનીઝ દોરીની ફેક્ટરી સુધી પહોંચવામાં સફળ થઈ। સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 7.5 લાખ રૂપિયાની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાયા બાદ પોલીસે તપાસ કરતા દોરીનો જથ્થો દાદરા નગર હવેલીની ફેક્ટરીમાંથી મળી આવ્યો હોવાની જાણ થતા પોલીસે સંઘ પ્રદેશમાં પહોંચી આ દરોડો પાડ્યો। ફેક્ટરી પરથી 2.24 કરોડની ચાઇનીઝ દોરી અને દોરી બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરી ફેક્ટરીને સીલ કરવામાં આવી। અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સાણંદના રણમલ ગામની સીમમાંથી અમૃત રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાંથી 7.48 લાખ રૂપિયાની ચાઇનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો। આ ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર અને ભરત ગંગવાણીની ધરપકડ કરાઈ હતી। ચાઇનીઝ દોરીનો જથ્થો દાદરા અને નગર હવેલી ખાતેથી વિરેન પટેલે મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું। જેમાં સૌથી પ્રથમ સાણંદ પોસ્ટે વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાંથી આરોપી ભીખાભાઈ શાંતિભાઈ રાણા પાસેથી 1872 આ ચાઇનીઝ દોરીની રીલ્સ પકડવામાં આવેલ। તેમની સાથે અન્ય 3 આરોપી પણ હતા અને કુલ 7,28,000થી વધુનો મુદ્દામાલ પણ જે તે સમયે જપ્ત કરવામાં આવેલ। આ દોરી ક્યાંથી આવે છે અને એના વચેટિયાઓ કોણ છે તેની વધુ તપાસ કરવામાં આવેલ। તે માટે તેમની પૂછપરછ, તેમનું ફાઇનાન્શિયલ ડેટા ટ્રેક કરવામાં આવેલ, જે અંતર્ગત નામ ખુલવા પામેલ ભરતભાઈ ભોગીલાલ રંજવાણી, જેઓ કડી ખાતે રહે છે અને સિઝનલ વેપારી તરીકે કામગીરી કરે છે। તેઓનું કામ કમિશન એજન્ટ તરીકેનું હતું। તેઓ એન્ડ યુઝર એટલે કે જે છેલ્લા જે વેપારી છે તે અને જે મેન્યુફેક્ચરર જે છે તેમની સાથે સતત સંપર્કમાં હતા। હાલ જે આ સમગ્ર રેકેટના મુખ્ય આરોપી વિરેન જે છે તેઓ મળી આવેલ નથી અને તેમને ધરપકડની કાર્યવાહી ચાલુ છે। તેઓ જ્યારે મળી આવશે ત્યારબાદ તેમની સંપૂર્ણ વિગતો જાણવા મળશે।